મિત્રો, કેમ છો તમે? મજામાં જશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ સાથે અને આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે અત્યારે હે ને સવારમાં ક્યાંક બીજી તરફ નીકળી ગયા હોય અને આપણી સાથે છે જો આ બે. આ કોણ છે ખબર? આ મોડેલ છે અને આ બ્યુટિશિયન છે. મિત્રો ફેશન શોમાં જવાનું છે આપણે હમણાં અને એક મોડેલ છે અને પેલી છોકરી રેડી કરશે આપણી દોસ્ત પાછળ આવે છે અને બસ એવું બધું છે તો આપણે અહીંયા જઈએ અને જોઈએ કેવું બધું છે. એક બે ફ્રેન્ડ કાલે ગયા હતા, હું તો ગઈ નથી, આજે મેં કીધું જોઈ લઈએ લાઈવ. તો સારું, ચાલો કન્ટિન્યુ મહિનાની જે વાતોમાં છે. તો મિત્રો ત્યારે છે ને આ બંને ટાઈમ નહોતો, એની ફ્રેન્ડ આવી ગઈ હતી ને તો ફેસ બતાવવાનો, એટલે અત્યારે જોઈ લે તમે કે એનો ઓરિજિનલ લુક કેવો છે ને રેડી થયા પછીનો કેવો છે. હાય, કેમ છો તમે? કયો આ બ્યુટિશિયન છે અને આ મોડેલ છે. મોડેલ તો જો અત્યારથી પ્રેક્ટિસ કરે ગાઈસ. જો હમણાં મન કે આમ સીધી નજર રાખીને જ મેં કીધું પ્રેક્ટિસ થઈ ગઈ. તો સારું, ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે ત્યાં જઈને મળ્યા જોઈએ, હજી તો આને રેડી કરશે ત્યાં જઈને. તો ફાઇનલી આપણે છે ને આઈટીઆઈ પહોંચવા આવ્યા છીએ અને આ બેનો અવાજ કદાચ ધીમે ધીમે બોલે ને મારા કરતાં વધારે આવશે, કેમ કે એટલો અવાજ તો ભાઈ એટલો મોટો હોય ને માઇક બાઇકની જરૂર જ ન પડે. અને એવું બધું છે ને આપણે પહોંચવા આવ્યા અને મિત્રો જો આમાં કામ ચાલુ છે, દેખાય આગળ બરીઓ જો પેલું. તો આપણે અહીંથી પહોંચવા આવ્યા, અહીંયા લગભગ આ ગેટ છે આગળ અને મિત્રો જે આ બ્રિજનું કામ તો હજી હાલે છે, બહુ દૂર સુધી છે. તો એવું બધું છે અને આપણે ગેટ નાખીને અત્યારથી મિત્રો ઉડાવડા ઈલ પડ્યા છે. વાં પહોંચશે ને તમને એવું લાગે પગમાં દંડ પડી જાય એવું બધું છે. વાહન જાય રિક્ષા અને બસ હવે નજીક જ છે, બહુ દૂર નથી. તો અંદર જઈને ખબર નહીં કેવું હોય ના હોય, હું તો પહેલી વાર જાઉં છું. મને તો એમ હતું અંદર જઈ ક્યાંક પછી એમ ક્યાંક તમે કોણ છો, પણ એ કેવું કાંઈ નહીં પૂછે. મેં કીધું હાલો તો મને નાખીએ ખોલારી. તો ફાઇનલી ગેટ આવી ગયો છે ગાઈઝ અને જરીક આગળ છે અહીંયા. આ મસ્ત કેવું છે ડ્રોઈંગ કરેલું, બતક ને એવું બધું છે. બાજ ના સોરી બાજ નહીં, બતક ને હંસ ને એવું બધું છે. અને અહીંયા આવીને રહેવા માટેનું છે. હજી ગેટ તો આ છે, મને એમ છે અહીંયા થોડોક દૂર છે. તો હવે આપણે પહોંચ્યા હે જો આટલું છે અને બહુ દૂર દૂર ગેટ હતો મિત્ર. મને એમ છે હમણાં આવે અને બસ હવે ઇંતજારની ઘડી આવી છે. ચોકીદાર બેઠા છે સામે. તો સારું, ચાલો આગળ મહિના. તો મિત્રો જાને રેડી કરવાનું ચાલુ કરી દીધું છે, તૈયારી કરવાનું. અને જો તને મોઢું જો કેવું લાગે, કેવી લાગે. એકે ટ્રેડિશનલ પહેર્યા છે મોડેલ અને શું હતું ભૂલાઈ ગયું. કેમ ના કેવું ખબર નહીં, સોરી ઓલું ફાઇનલ લુક કેવું હોય. ટ્રેડિશનલમાં એટલું બધું રેડી થવાની જરૂર ના પડે, હેરસ્ટાઈલ કે એવું કાંઈ ન હોય એટલે જોઈએ કેવીક રેડી થાય. એટલે મિત્રો હીલ કેમ ગયા એના પહેરીને ગઈ લાગે. મિત્રો અત્યારે આ બધા તૈયાર કરે છે અને આનો સામાન ખુલ્લો છે. હેરસ્ટાઈલ વળી ગઈ અને હવે મેકઅપનો વારો છે. આ બહુ ખારા થાય છે ને એ કે ખીચ ચડે, આ હરખું ધ્યાન નથી દેવું. આ થઈ ગઈ છે એનું સામાન એમને હેરસ્ટાઈલ પતી ગઈ. આ મેકઅપની રાહ જોઈને બેઠા હવે ખબર નહીં મેકઅપનો વારો ક્યારે આવે. એ એવું કહેતી હતી કે મેકઅપ નથી કરવું પણ આ મોઢું જ જોવે. આ બે રાહ જોઈને ઊભા નહીં કરવા માંડો. થોડો ઘણો સામાન હે મિત્રો કેવી લાગે જરી કહેજો. તો બધાને મતલબ બીજા હે વેસ્ટર્ન ને સોરી વન પીસ ને એવું ખબર નહીં, આપણે બહુ ખબર ના પડે. અહીંયા ટ્રેડિશનલ પહેર્યા અને આવડા હિલ્સ પહેર્યા ફૂટના, એટલે એ પીણું મિત્રો નીચે અડે જ નહીં કોઈ દી. અને મિત્રો જો મેકઅપ થઈ ગયો છે મોટા ભાગનો, હવે છે ને આઈલાઇનર કરે છે અને પછી જોઈએ કેવી લાગે છે. અહીંયા બધા હાલે છે કામકાજનું. જો આટલું બધું કર્યું મિત્રો. બ્રશ મને તો બહુ ગમે, મેકઅપ બ્રશ કેમ, બાકી કલર કેવો મસ્ત હોય. હજી મારા હાથમાં પકડે છે ડબ્બી એટલે હરખું મેળ નહીં આવે. આ શું છે ખબર? આ આઈલાઇનર કરે નહીં પણ બહુ ખબર ના પડે, પણ થોડી ઘણી ઘર પૂરતી ખબર પડે. આ બ્રશ કેટલો મસ્ત છે, પિંકી પિંક. આનું છે આ ઊભા ને
મને પૂછ્યું હતું કે તમે શું કહેવાય એમાં પછી આ કે એમ ખાલી જોવા પણ એમાં એવું છે જે ટ્રેડિશનલ કપડાં પહેર્યા નહીં કોઈને પહેરતા ના આવડે એટલે પછી પહેરવા માટે આ પહેરો મેં વાર દીધું મિત્રો કેવું છે જોજો આમ જોતો આ જોતો આ બાજુ જોતો બીજું તો બાકી આ જવાય મોઢું નહીં જવાનું જોતો આ બાજુ મિત્રો એક બાજુનું થયું હજી એક બાજુનું બાકી મિત્રો ફાઇનલ લુક જોઈ લ્યો ચુંદડી ઓઢે હે વારો આવી ચુંદડી ઓઢાવાનું નથી જોતી આ બાજુ એટલું બધું ના હોય ને કે હેરસ્ટાઈલ ડટાઈ જાય ઓહો હાર બાર ને કોઈ લૂંટી ના જાય હો મિત્રો ચંપલમાં હાલી ન શકતી એવડા લઈને મોટા મોટા પાવડા જેવા હવે જો આમ દૂર જાય છે વેટલા કાનમાં રહેતા નથી પ્રોબ્લેમ તો બહુ બધા હે હવે જો કેવી લાગે જરી કોમેન્ટ કરજો તો એ થોડુંક નીચું રાખજે હેરસ્ટાઈલ દેખાય એટલું મિત્રો ગોઠવણી કરે જઈ આજે તો ક્યાં ઓઢી લીધું એની હેરસ્ટાઈલ તો દેખાતી નથી આ બિચારીની મહેનત બધી માથે જ કેટલું ઊંચું લાગે પેણ એ તો થઈ જાય હજી નીકળી જાય હા એ બહુ ઊંચું ના રાખતી હેરસ્ટાઈલ નહીં દેખાય પીનું હે આમ જો એ ભાઈ તૈયારી કરે છે ચપ્પલ પહેરી લીધા બહુ મોટા મોટા અને હવે આવવાના હે કંઈક ડિસ્કસ કરે ખબર નહીં હું જાવ તમે હું વિડીયો ઉતારી દઉં હાલો કેવી લાગે જરી કમેન્ટ કરી દેજો ગાઈસ આ જો ચપ્પલ આના ભેગા બહુ મોટા પડે એક તો ઊંચી એટલી પોતે મિત્રો હેરસ્ટાઈલ જોવા હેરસ્ટાઈલ વારેલી પડી બહુ બધી આજે ને પાર્લર વાળાનો જ રૂમ થાય એટલે બધું એવું જ છે કેમ બાકી બધું સીટું ને ભાઈ બહુ બધું સુવિધા તો બહુ બધું તો એ ભાઈ આવે એટલો કેમેરે અહીંયા અને મેડમ ફોટોશૂટ કરવા ગયા હે તો ફોટા પાડે હમણાં જેવા બધાના અને આપણે ભાઈ આહિરાણી મોજ થઈ ગઈ ફોટા પાડવા ગયા જોવા કેમ બાકી ઢળી જાય પાછળ પાડે હવે એક બે પાડ્યા આમાં ત્યાં તો મેડમ ચાલો પાડી દે કેમેરા હોય પછી ગયા ને જો આવું બધું હે એ ટાઈમમાં અંદર હતું એમ તો બહુ મોટું નહીં અહીંયા મિત્રો પેલા બેઠા હતા ને ચોકીદાર એને કીધું હતું કોણ છો તમે નથી જવાનું પછી કે અમે રેડી કરવા આવ્યા છે એમ ટ્રેડિશનલ પહેર્યા ભાઈ બધાને પહેરાવતા આવડતા ના હોય એટલે એવું બધું હતું જો હાલે મિત્રો પોઝ અહીંથી નહીં દેખાય તમને હરખું પણ કાંઈ વાંધો નહીં દાંત કાઢે છે એની હિલ્સ બહુ વધારે મોટા છે મિત્રો ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે બેનું મોડલનું અને બેનું રેડી કરવાવાળાનું તડકો છે ને આજે મતલબ બહુ વધારે નથી બહુ ઓછો છે વરસાદ આવે એવું વાતાવરણ ફોટા પાડે ને મેડમ છે મિત્રો કેમેરા બેમેરા બધું અવેલેબલ છે અહીંયા પણ એટલા બધા હેવી ન હોય મિત્રો ફોટોનું ડિસ્કસ હાલે છે એ કે બહુ વધારે એનો મતલબ કપડાં અને ડ્રેસને સારું એવું ગમ્યું તો જો બાલીબેન હાથમાં ઓલું લઈને ફરે છે અને શિલ્પાના ફોટા પડાય છે હાર બાર ને ભાઈ જલસા હે હમણાં વિડીયો ઉતારતા હતા મિત્રો એમાં એની કાંડ કરી નાખ્યું હમણાં પણ અત્યારે વાત નથી કરી મિત્રો પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ જોયું ને આહિરાણી ઉડતી આવે પાછી જા તમે જાઓ ભેગા ટ્રાય ટુ ટ્રાય અરે જાઓ તો ખરા આ નથી જાતી જાઓ તમે જાઓ મિત્ર મસ્તીનો મેં ફોટા પાડી દીધા ને ઓલી આવે છે આવી જા વાલી આવી જા ચપ્પલ શૂટ નથી કરતા મિત્રો આ જો ચપ્પલ એને ઊંચી લાગે પેણા કાપડામાં જોલા ચપ્પલ હે પણ એ થોડાક ઊંચા વધારે કરે
લાગ્યા પછી પાછા ફોટો શૂટ હાલે જો કેવી લાગે હવે બાઈ જેવી લાગે બરાબર આની તો બેગઈ ચડાવી લીધું અને બસ બધું ફિનિશ થઈ ગયું છે અને હવે આ ખબર નહીં કપડાં બદલાવી જાવ આમ શું કરે હવે તો સામાન લગીને કેજો બધું લઈ લઈએ આ જોતા વે જો મિત્રો બધું કાઢી નાખ્યું છે આ ઓરિજિનલ તો એવું બધું છે મિત્રો કંટાળો આવી હવે બોલ તો એવું બધું છે અને જરાક મને જોઈ ગયું કેમેરા મિત્રો ગાડી તો જો પડી હમણાં લિમિટ વગરની ગાડી આ જોઈ હોય તો વિખાવા માંડ્યું ધીમે ધીમે બધું મિત્રો આ પેપ્સી લઈને જાય જો જૂની યાદ આપણી ભાઈ આ મેં કોઈ દી નથી પીધી આ પીધી પણ ઓગળી ગઈ જેવી થઈ ગઈ ખબર નહીં અત્યારે તડકો પડે એના લીધે મિત્રો આમાં કૂતરા દઈ રહ્યા કૂતરાની ગાડી ચારો આ બાજુ નીકળી કૂતરા જ ભાહે છે અહીંયા ચારે બાજુ મિત્રો પેપ્સી પીધી કે નહીં તમે કોમેન્ટ કરજો કોઈ અને આ પગમાં મિત્રો ચપ્પલ પહેર્યા છે હીલવાળા જોતા પગ હાવ પગની દેવાઈ ગઈ આની પહેરાય ને નતા ફાવતા નથી પહેલાં પગ ઘાઈ ગયા આ ચપ્પલ છે ને થોડાક વધારે ઓલા ખૂચે એવા છે મારી પાસે છે ને બ્લેક મસ્ત છે એમાં મધુલના આ જો મિત્રો દુલ્હનના આમ જો પગ એટલો હોય એક પગમાં મહેંદી છે એકમાં નથી એટલે કોઈ હસતા નહીં પણ આયલા હા વધારે જ આમ ઘાઈ ગયું છે પટ્ટી છે ને અહીંયા મિત્રો વહી ગઈ જો ઓલી શું કહેવાય લાલ લાલ ફોડો ઉપડી ગયા દંડ પડી ગયો દંડ પડી ગયો મારા લગ્ન છે જો મારા આનીએ પીરા આમ કહે તો મસ્ત લાગે અને ઓલી તો માં પહોંચી ગઈ બોલો વહી ગઈ અમે હજી આયલા જઈએ વાળ ઉડે છે પણ જમવાનું લીધું અહીંયા તો 4 પેપ્સી લીધી મિત્રો વાં પહોંચી ને તો ઓગળી જાય કેમ કે બરફ બહુ હતો નહીં ખાસ થોડી ઘણી ઓગળી ગયેલ હતી અને હાથમાં રહી એટલે હા પૂરું